અને સુંદર મજાનું યજ્ઞનું આયોજન થયું। દેવતાઓ ઋષિઓ કહેવા લાગ્યા કે આવો સરસ મજાનો યજ્ઞ પાંડવો કરે તો આ યજ્ઞમાં અગ્ર પૂજા કોની કરવી? આ યજ્ઞમાં પહેલી પૂજા કોની કરવી? એટલે સૌ ઋષિ મુનિઓ કહેવા લાગ્યા કે જ્યાં દ્વારકાનાથ બિરાજમાન હોય, કૃષ્ણ જ્યાં બિરાજમાન હોય, ત્યાં પહેલી પૂજા શ્રી કૃષ્ણની થવી જોઈએ। અગ્ર પૂજા, પહેલી પૂજા કૃષ્ણની થવી જોઈએ। આ બધેને ગમ્યું, પણ શ્રી કૃષ્ણના ફૈબાના દીકરા શિશુપાલને ગમ્યું નહીં। શિશુપાલ કહેવા લાગ્યો કે જેની સાથે મારા લગ્ન થવાના હતા એ રૂક્ષ્મણીનું હરણ કરી અને આ કૃષ્ણ એને લઈ ગયા અને મારી આંખની સામે એની પેલી પૂજા થતી હોય એ હું સહન કેમ કરી શકું? અને આ જગતમાં જ્યારે જ્યારે સારા કામ થયા ત્યારે બહારના કોઈ નથી નડ્યા, જ્યારે જ્યારે નડ્યા છે ને ત્યારે પોતાના જ નડ્યા છે। એટલે કહે કે અગ્ર પૂજા આ દેવતાઓ કહે, ઋષિ મુનિઓ કહે, અને યજ્ઞના જે આચાર્યો હતા એ ભૂદેવો કહે કે પહેલી પૂજા દ્વારકાધીશની થવી જોઈએ। પણ શિશુપાલને ગમ્યું નહીં। શિશુપાલનો એક અર્થ થાય ઈર્ષા। ઘણી વખત કોઈ સારા કામ કરતા આપણે જોઈ પણ ન શકતા હોય અને આપણે ન જોઈ શકીએ એટલે સમજી લેવાનું આપણી અંદર ઈર્ષા ઉત્પન્ન થઈ। કોઈ સારું કામ કરતો હોય અને આપણે જોઈ ન શકીએ તો સમજી લેવું કે આપણી અંદર શિશુપાલે પ્રવેશ કર્યો, એટલે એને વિરોધ કર્યો કે પહેલી કૃષ્ણની પૂજા થવી જોઈએ નહીં। તો શિશુપાલ ગાળો ઉપર ગાળો દેવા લાગ્યો, ગુનાઓ ઉપર ગુના કરવા લાગ્યો। ભગવાને એને સાવધાન કર્યો, શિશુપાલ ધ્યાન રાખજે, તારી 100 ભૂલ થશે ત્યાં સુધી માફ કરીશ, પણ 100 ભૂલની ઉપર એક પણ ભૂલ તારી થશે તો હું તને માફ નહીં કરું। કારણ કે શિશુપાલનો જ્યારે જન્મ થયો ત્યારે 3 આંખ હતી અને 4 હાથ હતા। ત્રીજી આંખ અને 2 હાથ જેના ખોડામાં પડે એના દ્વારા શિશુપાલનું મૃત્યુ થાય। તો ભગવાનને એમ થયું હાલે એને હું રમાડવા જાઉં, એટલે શિશુપાલને એવો રમાડે કે 2 એના હાથ ભગવાન શ્રી કૃષ્ણના ખોડામાં પડ્યા અને ત્રીજી આંખ એના ખોડામાં પડી। એટલે તરત જ શિશુપાલની માં દોડતી આવી, કૃષ્ણ મને વચન આપો મારા દીકરાને તમે મારશો નહીં। તો શ્રી કૃષ્ણ પ્રભુ કહેવા લાગ્યા, નામ એનો નાશ, જન્મ એનું મૃત્યુ એ તો નિશ્ચિત છે, પણ ફૈબા હું એના 100 ગુના માફ કરીશ। શિશુપાલના 100 ગુના સુધી હું એને ઊની આંચ નહીં આવવા દઉં, અને એક જ કલાકમાં એવા ગુના એવી ગાળો 100 ગુના પૂરા થયા। ભગવાન શ્રી કૃષ્ણના હાથમાંથી સુદર્શન ચક્ર છૂટ્યું અને શિશુપાલનો શિર છેદ કર્યો। દેવતાઓ જય જયકાર કર્યો, બોલીએ દ્વારકાધીશ કી જય। અહીંયા શિશુપાલનો વધ થયો। ભગવાન શ્રી કૃષ્ણ કહે કે આ એક વિઘ્ન આવ્યું હતું એને પ્રભુએ ટાળી દીધું। એમ આપણે એક દિવસ પહેલા એક જે વિઘ્ન આવ્યું હતું એ ભગવાને ટાળી દીધું। ભગવાને કીધું કે ભાઈ હું બેઠો છું, ચિંતા કરતા નહીં। એક જ રાતમાં બધા થાંભલાઈ પડાઈ ગયા અને સરસ મજાનું જમણવારે થઈ ગયું। 7 દિવસ નીકળી ગયા અને દ્વારકાનો નાથ આપણા આંગણે બેહી ગયો।